જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર રમૂજી અને કોમેડી પ્રસંગોની સાથે આજે આપણે આ પ્રવચન સાંભળશું। અને વક્તા છે પૂજ્ય કેપી સ્વામી। કેપી સ્વામીના દરેક પ્રવચનની અંદર ખૂબ હાસ્ય હોય, ખૂબ રમૂજી પ્રસંગો હોય અને ખૂબ મિમિક્રી હોય કે જે બીજા કલાકારો જે છે એને નકલ જે છે સાંભળીને તમને ખૂબ હસવું આવે અને આખા દિવસનો જે છે થાક ઉતરી જાય છે। તો ખૂબ રમૂજી પ્રસંગો સાથે જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો એવા પણ છે કે આપણને ખૂબ ઉપયોગી થાય, તો એના માટે વિડીયો જરૂરથી અંત સુધી જોઈ વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। યુરોપના જુવાન છોકરા છોકરીઓએ એને તો કેટલાની આંખો જોઈ છે, માર્લેન બ્રાન્ડોની ને એલિઝાબેથ ટેલરની ને આની તેની, અને સ્વામીની આંખોમાં કે હોય છે કદી આપણા સંતો કદી મેકઅપ કરતા હોય છે? આ બહારના તો અંદર લગાડે, અંદર વળી લાલ ને પીળું ને આમ ને તેમ ને ફલાણું ને ઢેકણું એ બધું વાપરે। સ્વામીજી તો કોઈ દિવસ એવું કોઈ જ ન વાપરે, તો સ્વામી તો ક્યાંથી વાપરે? એમ જે સ્વામીની આંખોમાં જાદુ છે એમ ભગવાનની આંખોમાં પણ જાદુ છે। તો એ ભગવાનની આંખોનો મહિમા છે, પરંતુ એક પણ સમજવા જેવું છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ ક્યારે પડે કે જ્યારે આપણે માગીએ કૃપા, એ તો આપણને આપે, પણ આપણી નજર ચારે બાજુ વેરાયેલી હોય તો। એક જણાએ બહુ સરસ લખ્યું છે, તમને છોકરાઓને ગમશે, આ તમે સમજી જશો કે આંખીઓમાં કંઈક પડે તોય નુકસાન, આંખીઓમાં કંઈક પડે તો પણ નુકસાન, અને આંખીઓ ગમે ત્યાં પડે તો પણ નુકસાન। એક નાનકડો કચરો આંખમાં પડે ને પછી એમ ખટકે જ રાખે, એમ એ આપણી આંખમાં પડ્યું, પણ તમારી આંખ પડે કેટલીક વાર, આમ ભણવા ગયા હોય, બસ સ્ટેન્ડે રાહ જોતા હોય ને કાંઈક પડી ગઈ એમ લટક મટકમાં, તે પછી હેરાન કરી દે આપણને। ઓહો, આમ લાગે સ્ટડી અવરમાં 2 કલાક બેઠો, પણ 2 કલાકમાં તો છે ને એ મનન દ્વારા ખાલી જગ્યાનો સંગ કરતો હતો। મનન દ્વારા બ્રહ્મનો સંગ નહીં, મનન દ્વારા માયાનો સંગ। અને પછી કે હું ભણી નથી શકતો, એટલે આંખીઓમાં કંઈક પડે તો પણ નુકસાન, આંખીઓ ગમે ત્યાં પડે તો પણ નુકસાન। અને પ્રમુખ સ્વામીજી તો કહે છે એકવાર તમે ભણી લો, તમારે પ્લેટફોર્મ બનાવો, તમે સ્થિર બનો, પૈસે ટકે, બુદ્ધિએ થોડા મેચ્યોર થાવ, અને પછી તમને જિંદગી જીવવાની મજા આવશે। પણ અત્યારથી જો કંઈક ચડ્યા લફરામાં તો ફાધર વાલેસ એવું કહેતા કે બસ સ્ટેન્ડનો છાપરા નીચે પ્રેમની વાત કરવી સહેલી છે, અને છે ને તમારા બગીચો મોટો અહીંયા કમાટી બાગ, એના કોઈ ખૂણામાં ઝાડ નીચે બેસીને પ્રેમની વાત કરવી સહેલી છે, પણ પરણ્યા પછી ઘરના એક છાપરા નીચે એકબીજાને નભાવવા અઘરા છે હો ભાઈઓ। પછી તો ઘરમાં બધા લાગે આ શું, તો બસ સ્ટેન્ડના છાપરા નીચે તો 5 મિનિટ ભેગું થવાનું હોય, હું આમ કરીશ તેમ કરીશ, પછી ઓલી પણ માણસ છે ને, તું રોમ નથી ને સીતા નથી, તો કંઈક તો લફરા થવાના જ છે, કંઈક તો ઘરમાં સિવિલ વોર થવાની જ છે। અને વડોદરા તો પાછું સંસ્કાર નગરી છે, તો સંસ્કાર નગરીમાં બધા સંસ્કાર હોય પાછા, એવું કંઈ નથી, એનો અર્થ કે સારી નગરી છે, ખોટી નહીં, પણ બધું જ હોય। આપણે શું જોવે છે, આપણે ક્યાં અટકવું છે, એનો આપણે હમણાં વિચાર, આપણે 7 થી 7:30 કથા સાંભળીએ ને, આપણો વિચાર પાકો હોવો જોઈએ। તો હું જે તમને ભજન કહું છું એ ઉર્દુમાં છે, એટલે આપણા સંતોએ ઉર્દુમાં, મારવાડીમાં, હિન્દીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં બધી ભાષામાં પદ બનાવ્યા છે। તો એ પદમાં એવું જ કહે છે કે ભગવાન તમે દ્રષ્ટિ કરજો। પણ આ ભજનને એક અમે મિમિક્રી કરેલી 1982માં લંડનમાં, આ ભજનની મિમિક્રી શરૂઆત થયેલી। આપણો હિતેશ કોન્ટેક્ટ કરીને એક યુવક છે, એનો જન્મદિવસ હતો, એટલે ડૉક્ટર સ્વામી બધા જમવા ગયેલા, તો ડૉક્ટર સ્વામી કહે કૃષ્ણ પ્રિય ગમ્મત કરો, પછી એ વખતે આ ગમ્મત શરૂ થયેલી, તે હજી એવરગ્રીન જેવી છે કે કંઈ મૂળ તો અંદર મજા આવે એવું છે। તો દીખલા દીદાર પ્યારા એનું મ્યુઝિક છે ને, એટલે કે આપણી લોંગ પ્લે રેકોર્ડ, જેમ કેસેટ સીડી છે ને, એમાં 20 વર્ષ પહેલાં લોંગ પ્લે રેકોર્ડ આવતી હતી, એનું મ્યુઝિક દિલીપભાઈ ધોળકિયા આપેલું, એને HMV કંપનીએ બહાર પાડેલી, હિઝ માસ્ટર્સ વોઇસ। એટલે દિલીપભાઈ ધોળકિયાના સોંપવામાં આવ્યું, તો દિલીપભાઈને થયું કે ભાઈ આટલા બધા માણસો છે, હું સીધું કમ્પોઝ કરું એના કરતાં બહુરત્ન વસુંધરા છે, કંઈક ને કંઈક સારું મળી આવે તો પ્રયત્ન કરીએ। એટલે દિલીપભાઈ ધોળકિયાએ ભજન લઈ અને સૌ પ્રથમ પહેલાં વહેલા એ પ્રાણલાલ વ્યાસની પાસે, પ્રાણલાલ જોશી પાસે ગયા, રાજકોટમાં છે ને, તમે એનું ભજન સાંભળ્યું હશે કે મારે પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નાથ થાવું। આ કોનું ભજન છે? પ્રાણલાલનું।
દિલીપભાઈ કે તમે આ કમ્પોઝ કરો કે દીખલા દીદાર. તે પ્રાણલાલ તો બિચારા કાઠિયાવાડી ગાયક, એને કંઈ કાનડા કે પ્રકાર, કાનડા છે ને દરબારી કાનડા, પછી ઘણા બધા કાનડાના પ્રકાર છે. તોડી, શુદ્ધ તોડી, દેશી તોડી, ગુર્જરી તોડી, બહાદુરખાની તોડી, મિયાકી તોડી, એને વાયા વિરમ ગામ. એને તો બધું ઝીંચક 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 એક જ તાલ હોય. ધીન્ના ધીન્ના કતિન્ના કત્તા કે ગામના પટેલ ઝાકતા રેજો તકડા તકડ તકડ તકડ, બીજો કંઈ તાલ હોય જ નહીં. એટલે પ્રાણલાલે શરૂ કર્યું, દીખલા દીદાર પ્યારા હે મહેબૂબ તુમ હમારા હે માશૂક જરા જ દેના હે નૈનો કા નઝારા જી જી જી. દિલીપભાઈ કે પણ આ ઉર્દુ ભજનના શબ્દોમાં જીજી 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 ચાલે? કદી ચાલે? તમે જગજીતસિંહની ગઝલ સાંભળતા એમાં કદી જીજી જીજી સાંભળ્યું છે? દેર લગી હૈ આને મેં તુમકો શફુક ધનુક મહેતાબ જીજી 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 કદી કરે છે? જીજીના પદો જુદા હોય ભાઈ. એમાં હિન્દીમાં કદી જીજી 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 ન થાય. આ કે તમારી સ્ટાઇલ છે શું કે, અને દરેક માણસ પોતાની સ્ટાઇલ પ્રમાણે જ કરતા હોય. આપણે ગઈકાલે કીધું ને ડોર કીપરને દાંત દુખતો હતો, ડેન્ટિસ્ટને કીધું કે સામે કી લાઈન મેં બાલ્કની મેં ચોથા. એ માણસ જો કાયમ ક્રિકેટની કોમેન્ટ્રી આપતો હોય ને રોજ, એ ઘરે જમવા બેસે ને કે સુંદર દાલ, अच्छी रोटी के साथ बढ़िया શાક, એટલે એ બધાને કોમેન્ટ્રી આપતો ઘરમાં બોલ બોલ કરતો હોય. એટલે ભાઈ એમાં શું, પણ એને ટેવ પડી ગઈ રોજ ને રોજ બોલવાની. એક પહેલાના વખતમાં એવું નાટક આવતા હતા બધા, આવું ટીવી બીવી હતા ને એમ ટીવી ને ઝી ટીવી ને, એક ગામમાં 8 દિવસ રોકાય અને રોજ અલગ અલગ નાટક કરે. નાટકના પાત્ર લિમિટેડ હોય, કારણ કે બહુ વધારે રાત રાખે તે બધાના કપડાં ને ખવડાવવું ને પીવડાવવું ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે. તો રાત્રે છે ને વીર વિક્રમ થાય. શું થાય? વિક્રમ રાજા. અને સવારે એનું નામ પાછું રતિલાલ હોય. રાત્રે વીર વિક્રમ, સવારે રતિલાલ. તો નાટક કંપનીનો માલિક એ રતિલાલ કે જા રીંગણા લઈ આવો કે. તો રાતનો રાજા સવારે લેંગો પહેરી રીંગણા લેવા જાય. પણ રોજ જે રાજા થતો હોય ને, રાજાની ભાષામાં શું હોય? રૂલિંગ પાવર હોય. શું હોય? રૂલિંગ પાવર એટલે શાસનાત્મક પ્રભાવ. રાજા કોઈને ઓર્ડર કરે ને, પ્રધાન સાહેબ, પ્રધાનજી આ કામ કાલે નહીં થાય તો રાજ્યની માંથી બહાર કાઢી મૂકીશ. એ આવી રીતે જ બોલે, ભાઈ પ્રધાન મારું સાંભળ, આ કામ કાલે નહીં કરે તો પછી જોવા જેવી થશે કે પ્રધાન કહેવાય. પ્રધાન બોલતો છે આવું કોઈ દિવસ? એટલે એ જે હતો ને રતિલાલ, આગલી રાતનો વીર વિક્રમ ને દિવસનો રતિલાલ રીંગણા લેવા ગયો. એટલે બકાલી પાસે ગયો અને સીધું રોજનો ડાયલોગની ભાષામાં શરૂ કર્યું, બકાલી, હે બકાલી, રીંગણા કેમ આપ્યા બકાલી? પેલો કે સાહેબ 5 રૂપિયા કિલો. નહોય નહોય નરાધમ દુષ્ટ, 5 રૂપિયે રીંગણા કદાપી નહોય નહોય. પૃથ્વીરાજ કપૂર બોલતો ને, અમારા વખતમાં પૃથ્વીરાજ કપૂરના આવા ડાયલોગ આવતા. એમ બધા જોયેલા જૂના વખતમાં. ઓલું મુગલે આઝમ આવેલો ને, એમાં પૃથ્વીરાજ કપૂર એવું બોલે છે, બેટે સલીમ નાચીસ કી औलाद. જોરથી ડાયલોગ બોલે છે. અમે જમનાદાસ ભેગા થયા ને હંમેશા બોલે, જમનાદાસ હજી બોલે, नाचीज की औलाद सलीम, तुमने एक अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की इज्जत मिट्टी में मिला दिया है. बोले સોરી ઘણા વખત યાદ આવી ગયો.
તો પછી પેલો બકાલી હતા ને એને કીધું તો કે 5 રૂપિયા ન હોય નરાધમ. તો કોઈ એને કે બકાલી જોડે આવું બોલાય ન પોસાય તો બીજે જા. એમાં ન હોય નરાધમ દુષ્ટ એમ રોજ જે બોલતો હોય ને એને શાકભાજીવાળા જોડે આવી જાય. એમ પ્રાણલાલ વ્યાસે પોતાની સ્ટાઇલમાં ભજન રજૂ કર્યું. પછી દિલીપભાઈને થયું કે હવે શું કર્યું, એકદમ મુકેશ કુમાર જીવતા હતા અને અમારા સમયમાં 3 ગાયકોની મોનોપોલી હતી, મુકેશ, રફી અને કિશોર કુમાર. એ લોકોની તોલે કોઈ ન આવે અને એની કોઈ જગ્યા કોઈ પૂરી નથી શક્યું. આપણે કે ને બધાની રિપ્લેસમેન્ટ થાય છે. અત્યારે બધા 17 ગાયકો ફૂટી નીકળ્યા, પણ આની કોઈ જગ્યા પૂરી શકે છે? એ કોઈ જુદા જ હતા. એટલે મુકેશની પાસે ગયા. એટલે મુકેશ કે જો મારી સ્ટાઇલ પ્રમાણે ગાઉં છું. એટલે એણે શરૂ કર્યું, દિખલા દીદાર પ્યારા મહેબૂબ તુમ હમારા, દિખલા દીદાર પ્યારા. દિલીપભાઈ કે આ તો મરસ્ય જેવું લાગે છે. આ ભજનના શબ્દો તો જુઓ કે માશુક જરા દે દેના નૈનો કા નજારા, ઇતને મેં તો હોએગા આશકુના ગુજારા. કે ભગવાન આપણી સામે એક વાર દ્રષ્ટિ કરે એમ આખી જિંદગી નીકળી જાય એવું જે કેફનું ભજન છે. અને તમે તો રોતલ શૈલીમાં શરૂ કર્યું કે ભાઈ મારી સ્ટાઇલ તો આ જ છે. એટલે એમની પાસેથી ભજન લઈ લીધું. એમ તો કે કરવું શું. પછી ફરતા ફરતા છે ને સારંગપુરમાં ગયા. આપણે સારંગપુર મંદિર છે ને, તો સંગીતમાં અમુક ઘરાના હોય છે. ઘરાના એટલે તમને સમજાવું, ફક્ત મ્યુઝિકલ ભાષામાં કહું છું. જેમ તમે એન્જિનિયરિંગ કરો છો એમાં ફેકલ્ટીઝ હોય ને, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ હોય, સિવિલ હોય, કેમિકલ હોય. એમ મ્યુઝિકમાં માનો કે અહીંયા ફયાંસકા સાહેબ હતા જે ગાયકવાડ સરકારને ત્યાં, એ પોતે આગ્રા ઘરાના, રંગીલા ઘરાના કહેવાતો. અને ફયાંસકા સાહેબની ગાયકી એવી હતી કે એમાં વેલ્વેટ વોઇસવાળા ન ચાલે. ફયાંસકા સાહેબની ગાયકી હતી ને એકદમ જોરદાર હતી. એમ ફેફડાની તાન લેતા હતા. આમ તાન છે ને ફેફસામાંથી લે. આજના ગાયકો તો ગાવા જાય ને તો બિચારો કાયમ માટે બંધ થઈ જાય. એ મેં ફયાંસકાનું સાંભળેલું છે લલિત રાગમાં. हाँ तलपत जैसे जल बिन मीन, तलपत जैसे जल बिन मीन, तलपत जैसे जल बिन तलपत जैसे तलपत जैसे तलपत जैसे जल बिन तलपत जैसे. હવે આ પંકજ ઉદાસને ગૌરાવ તો નવરો થઈ જાય એકદમ, એનું કામ જ નહીં. આ તે એ આગ્રા, એ શું કહેવાય, આગ્રા ઘરાના. જસરાજજી મેવાતી ઘરાના કહેવાય. ભીમસેન જોશી ગાય છે જે, તમે ભીમસેન જોશીનું ભજન સાંભળ્યા છે બધા. આ નામ સદા સુખદાઈ હરિ કો અંગ લાગે. હું ધનુષ ચડ્યા લાગે. નામ સદા સુખદાઈ હરિ કા નામ નામ કરીને બધું પૂરું કરે. તો એ કીરાના ઘરાના ગાયક છે ને ગાય, કીરાના ઘરાના. એમ આપણા જે એક સારંગપુરમાં એક ગાયક રહે છે, એનું નામ છે ઘનશ્યામ ચરણ સ્વામી, પહેલા રહેતા હતા. એ સારંગપુર ઘરાનાના ગાયક ગણાય. સારંગપુર ઘરાના એટલે શું કે તબલા હોય ને, નરઘા ચાલે, તબલા નહીં. એમાં આ જે ડગો છે ને ખોળામાં રાખવાનો અને આમ વગાડવાનો, ટકડ 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 ટકડ. અને જ્યારે ઘનશ્યામ બાપા ભજન ગાય ત્યારે ઝાકીર હુસેન ન ચાલે, અલા રખાર ન ચાલે, શામતા પ્રસાદ ન ચાલે, અનિંદો ચેટર્જી ન ચાલે, ફક્ત કૃષ્ણ વલ્લભ સ્વામી જ ચાલે. બીજો તબલાવાળાને ફેંકી દઈએ. એટલે દિલીપભાઈએ ઘનશ્યામ બાપાને કીધું કે ઘનશ્યામ બાપા તમે આ ભજન છે એ તમે ગાશો? તો ઘનશ્યામ બાપા કહેવાય દિલીપભાઈ બહુ ઉંમર થઈ બધું બહુ થઈ ગયું. તો કે ના ગાવ નહીં કે તમે યોગી બાબા પાસે ગાતા હતા ને કે લંડનમાં નગરયાત્રામાં વાલા રૂમઝૂમ કરતા ગાયેલું. તો કે એ તો બધું હવે દિવસો વીતી ગયા કે દિલીપભાઈ કે. તો કે ગાવ એમ. એટલે ઘનશ્યામ બાપાએ છે ને ભજન હાથમાં આપ્યું. એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની રાઉન્ડ ધ વિકેટ. એ રીતે બોલ્યા, ગોળ ગોળ જય બોલાવે. પછી કોઈ સંત સ્વરૂપ એના હાથમાં કરતાલ આપી ગયા. એ કરતાલ વિના ન ગાઈ શકે, એને ઇન્સ્ટ્રુમેન્ટ જેમ એટલે કહે ને કે ગુલામ મુસ્તફાના હાથમાં સ્વર મંડળ આપવું પડે તો જ ગાઈ શકે. એમ કરતાલ આપી ગયા.
એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, આ દેખલા દીદાર પ્યારા. વલ્લભને કે શરૂ કર, દેખલા દીદાર પ્યારા, દેખલા દીદાર પ્યારા, महबूब 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 तुम हमारा रे, दिखला दीदार प्यारा, महबूब 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 चलते करे, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब महबूब. બાપા હવા ભરો, શું કે એને સંતો કે ઘર સે બાપા હવા ભરો, મહેબૂબ 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 महबूब तुम हमारा रे, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, दिखला दीदार સરસ છે. પણ મહેબૂબ 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 22 પર કેમ બોલો તમે? અને આ ભજનની રેકોર્ડમાં તો ફક્ત 4 મિનિટ ને 2 સેકન્ડની જગ્યા છે. આ તો તમે મહેબૂબ મહેબૂબ 2.5 મિનિટ લઈ લો છો. બાબા કે તો થયું, આપણી ગાયકી હતી, ચાલો જાય. કોઈ કીધું હવે તમારો ધક્કો ન થાય, અહીંયા બીજા ગાયક છે અને સંતોને ભણાવે છે, એની પાસે જાઓ. એટલે અક્ષરે સ્વામી પાસે ગયા. એ બેઠા હતા, એમનો દરવાજો ખખડાવ્યો. અક્ષર સ્વામી કે કોણ? કે દિલીપભાઈ. કે આ ખોલું છું. એટલે દિલીપભાઈ આવ્યા, એટલે બેસાડ્યા. દિલીપભાઈ કે અક્ષરે સ્વામી કે તમે આ ભજન કે બહુ સરસ તમે ગાઓ છો, તમે કમ્પોઝ કરો. તો અક્ષરે સ્વામી કે પણ હમણાં કે મને આમ આ બધું આમ ભણાવવામાંથી એ બધું આમ જે છે ને આમ થોડો આમ સમય ઓછો રહે છે, આમ કરતો. તો કે ના પણ તમારે કે ના તમે ગાઓ કે. એટલે એમણે શરૂ કર્યું, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब तुम हमारा, दिखला दीदार प्यारा. दिखला दीदार प्यारा, सानि धनीरम सानि धनीरम सानि धनीरम, दिखला दीदार सगम धनी सानि धमग सा, सानि धमग सा, सानि धमग सा, दिखला दीदार. दिखला दीदार प्यारा, दिखला दीदार, दिखला दीदार प्यारा. એટલે દિલીપભાઈ કે તમે તો 22 મિનિટ ગાયું. કે વચ્ચે તો કે દિલીપભાઈને ત્યાંથી ઉભા કરી ચા નાસ્તો કરાવી ગયા, પછી પાછા આવ્યો તો ચાલતું હતું. કે એક સાઈડમાં 22 મિનિટ કુલ છે, તમે એકલા લો છો, હવે શું કરવું? અક્ષર સાંઈ તો પછી આપણે બંધ રાખો કે ચાલો હા ભાઈ હાલો ક્લાસમાં આવી જાઓ. કે કીધું કે અહીંયા નારાયણ મુનિ સ્વામી છે ને, સંતોની કીર્તન આરાધનામાં કોમેન્ટ્રી બહુ સરસ આપતા હતા, એની પાસે જાઓ કે એનો અવાજ બહુ મીઠો છે. તો નારાયણ મુનિ સ્વામી પાસે ગયા. તો નારાયણ મુનિ સ્વામી કે મને ગાતા ન આવડે. તો કે તમે આખા કીર્તન આરાધનાને કંડક્ટ કરતા હતા અને 200 આરાધનામાં સાથે ફર્યા છે, એટલે સૂરનું જ્ઞાન તો હોય જ. કે તો તમે બોલો. નારાયણ મુનિ સ્વામી આમ ચશ્મા ચડાવીને શરૂ કર્યું, હે દિખલા દીદાર પ્યારા, दिखला दीदार प्यारा, महबूब बापा, बापा महबूब तुम हमारा बापा. દિલીપભાઈ કે આ બાપા શું આવ્યું વચ્ચે? તો કે એ તો આવે જ. કે એટલે નારાયણ મુનિ સ્વામી પાસે તો કે ભાઈ આમાં તો કે મ્યુઝિક મુકાયું નથી, આ તો ગદ્ય પદ્ય નથી, કેવળ ગદ્ય જ છે. કે
એવા મૂંઝાણા દિલીપભાઈ. અને પછી મુંબઈ પાછા આવ્યા અને લિફ્ટમાં ઉપર બીજે માળે સિદ્ધેશ્વર સાંઈ મળવા જતા હતા, કારણ કે એમને એ પ્રોજેક્ટ સોંપેલો બાપાએ. તો રસ્તામાં ધરમસુદ સ્વામી લિફ્ટમાં ભેગા થઈ ગયા. તો ધરમસુદ સાંઈ એક સાથે 3 પ્રશ્ન પૂછે. શું દિલીપભાઈ કેમ દેખાતા નથી, સભામાં નથી આવતા, તિલક ચાંદોને કહેતા વતના વાંચજો. 4 પ્રશ્ન ભેગા પૂછે. દિલીપભાઈ કે આ ભજન કમ્પોઝ કરવાનું છે, તો કે લાવો ને, કે એમાં શું આપણે કરીએ. તો એમને હાથમાં આપ્યું. ધરમસુદ સાંઈ કે કેટલા ઘનફૂટમાં કરવાનું છે. એમને તો આંચકો લાગ્યો, રીતસરનો શોક લાગ્યો. ભજન કદી ઘનફૂટમાં થાય? એ મીટરમાં થાય. શું થાય? ભજન મીટરમાં હોય. એ નહોતા ધર્મસુદ સાંઈને ઓળખતા હતા. પછી સિદ્ધેશ્વર સાંઈને પૂછ્યું કે મને કે આવા સ્વામી ભટકાયેલા એ કોણ હતું? તો કે અમારા ધરમસુદ સ્વામી, એટલે મંદિરનું લાકડું ખરીદે છે એ. કે એ વખતે મંદિરનું બાંધકામ ચાલતું હતું ને. પછી કોઈ કીધું કે જો 2 દિવસ પછી બાપા બોમ્બે પધારે છે અને સાથે વિવેક સાગર સ્વામી આવવાના છે, એમનો કંઠ બહુ સરસ છે. કે કારણ કે આ તો તમે તાળી પાડી, પણ એક સમજવા જેવું પણ છે કે વિવેક સાગર સ્વામીને મ્યુઝિક શીખવાની બહુ જ ઈચ્છા હતી, અતિશય ઈચ્છા હતી. પણ યોગી બાબા કે નહીં, તમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા છે. શું કીધું? તો જ્યારે પોતાની ઈચ્છા હોય અને ઈચ્છાને પોતાના ગુરુ મરડે તો પોતાની ઈચ્છા મૂકી દે, પણ એક સાધના છે, સંગીત છે એક જાતનું. વિવેક સાગર છે ને અત્યંત ઈચ્છા હતી, પણ યોગી બાબા કે તમને સંસ્કૃત ભણાવવા છે. તો વિવેક સાગર સાહેબનો અવાજ મીઠો છે, તમે ઘણી વાર સામ મૂકતા છે અહીંયા. દુખણા દૂરા કરો સંકટ સરાવે. પછી પોતે પોતાની જાત જોડે વાત કરતા. આપણે પેલા કવિતા આવતી દલા તરવાડીની, વાડી રે વાડી, વાવડી રે વાવડી, રીંગણા લઉં 2-4. પછી પોતે ને પોતે જવાબ આપે, લો ને 10-12 દલા તરવાડી. શું કે? પોતે જ પૂછે ને પોતે જ જવાબ આપે. આ છોકરાઓ જે ગેમ ક્રિકેટ રમે છે ને, ભારત ને પાકિસ્તાન, એમાં આપણા ખેલાડી 6 ઓવરમાં છગ્ગા મારે, ચોગ્ગા મારે, અને સ્કોર થાય 777, અને સામેની ટીમને 121માં ઘર ભેગી કરી દે. એ ગેમમાં છે, રિયલમાં એવી ગેમ હોતી નથી ક્યારેય. પણ આપણે ફક્ત કૃત્રિમતા અને અવાસ્તવિકતાની પાછળ ફરીએ છીએ. તો દલા તારવાડોની આવી કવિતા આવતી. વાવડીને પૂછે કે કૂવો જવાબ આપે, વાવડી રે વાવડી, રીંગણા લઉં 2-4, અરે લોન 10-12 દલા તરવાડી. તો આ ટેમ્ભા બાપુએ પોતાની જાતને કીધું, અરે ભાઈ તારે ખેતરમાં ઘણું કામ છે, આવું ગમે તે પડ્યું હોય આપણે જોવાનું નહીં. પછી આગળ નીકળી ગયા. પછી પાછો વિચાર આવ્યો કે તું ગામનો સરપંચ છે ને આવું કેરલેસ રહેવાય? ચેક કર શું છે. તો 60 ફૂટ 70 ફૂટ દૂર ગયા, ત્યાંથી પાછા આવ્યા. એમાં આંગળી અડાડી. પછી એનું ટેક્સચર જોવા માંડ્યા. લાગે છે ને એવું જ કંઈક લાગે છે. પછી પાછી જાતને કે ખેતરમાં કામ છે, આવી બધી પંચાયતની ઘર, જા જલ્દી. તો પછી છે આમ 500-700 મીટર આગળ ગયા ને, પછી કે ના એ ચેક કર જ તું, જા પાછું ચેક કર. એટલે પોતે પાછા આવ્યા. એમાં આંગળી અડાડી, એમ સુગંધ લીધી. આપણે સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે હા. શું કે હા આવ્યો. એને તમે સ્મેલ કહો. પછી સ્મેલ 2 પ્રકારની હોય, ગુડ સ્મેલ, બેડ સ્મેલ બધી હોય છે. સૌરાષ્ટ્રમાં એક જ શબ્દ છે હા. ભાષાની મજા છે એકદમ. તમે કોઈ ગાડી સ્પીડમાં જતી હોય ને, કોઈ મર્સિડીઝ કે ફેરારી સ્પોર્ટ્સ કાર, અને તમે કોઈ અમદાવાદ વાળાને પૂછો કે આ ગાડી સ્પીડમાં જેનું વર્ણન કર, તો કે ગાડી એકદમ તીવ્ર ગતિએ જઈ રહી છે. કોઈ વડોદરા વાળાને કે આનું વર્ણન કર, ગાડી સ્પીડમાં જાય. ગાડી તેજના લીસોટાની જેમ જાય છે, વર્ણન છે. તો આપણા સૌરાષ્ટ્રના મૂળ માણસને પૂછ્યું હોય ને કે ગાડી સ્પીડમાં જાય છે, એનું વર્ણન કર, કે ગાડી એમ સડસડાટ જાય છે, સડસડાટ. એમાં જે સાઉન્ડ ઉભો થાય ને એ તીવ્ર તેજના લીસોટામાં નથી આવતો. ગાડી સડસડાટ જાય છે. ઘણા બધા શબ્દ હોય ને, આપણે કોઈ પૂછે, આપણને જે બોલે તો આપણે કે આપને જો અભી અભી કહા वो मेरी सही समझ में नहीं आया, फिर दोहराइए, ફરી બોલો એમ. અથવા અંગ્રેજીમાં કહે કે તમે હમણાં જે મને કીધું એ મને સમજાણું, પ્લીઝ પાર્ડન, રિપીટ ઇટ. શું કે? પણ કાઠિયાવાડીમાં એક શબ્દ છે ને, આટલું બધું બોલવું જ ન પડે. પેલો ગમે એટલું મોટું વાક્ય બોલે આપણે કે હે, પેલો આખું પાછું બોલે હે, એટલે આમ, એટલે હે બોલવાનું, પાછું ફરી રિપીટ કરે.
બાપુ એની સુગંધ લીધી, હા તો એવી જ આવે છે. હા, પછી પોતાની જાતને કે તું આ બધી પંચાયત કરીશ કે વાડીએ જઈશ? તો પછી તો બધું મૂકીને છેક વાડીના ઝાપે આવ્યા. પછી પોતાની જાતને કે જ્યારે ગામના સરપંચની જવાબદારી હોય ત્યારે આવા જો આપણે કાળજી વિનાના થઈએ તો ગામમાં કંઈક અજંપો થઈ જાય, ફરી ચેક કર. એટલે ઇઝરાયલની જાણે મોસાદ સંસ્થા છે ને, ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ, દુનિયામાં એને કોઈ હંફાવે નહીં. સેકન્ડ વર્લ્ડ વોરમાં જેટલા યહૂદીને મારેલા ને, જે હિટલરના જે સેનાપતિઓ હતા, એ બધાને 42માં વિશ્વયુદ્ધ પતી ગયું, પણ 52, 62 ને 71 સુધી 29 વર્ષ સુધી એ જે અધિકારી જ્યાં હંતાયો હોય, પાસપોર્ટ બદલ્યો હોય, પ્લાસ્ટિક પોતાનું મેકઅપ કર્યું હોય, આખું પ્લાસ્ટિક સર્જરી કરી હોય, એક એકને શોધીને માર્યા છે ઇઝરાયેલે, કે અમારા યહૂદીને મારેલા. એવી સંસ્થા છે. આજુબાજુ 42 કન્ટ્રી જોજો તમે નકશામાં કોણ કોણ છે. ઈરાન ને, ઈરાક ને, સિરિયા ને, ઇજિપ્ત ને, આન તે બધા ભૂકા કાઢી નાખે એવા, પણ એ લોકો હારતા નથી. આ એક જ ભૂમિ અમારા માટે છે અને આ ભૂમિને માટે અમે કંઈ પણ કરીશું એમ. આ તો એવો પ્રસંગ બનેલો આપણે જ્યારે દાઉદ ઇબ્રાહિમે બોમ્બ બ્લાસ્ટિંગ કર્યા બોમ્બેમાં, અને હજી હંતાયેલો છે, અને હજી આપણે વાટાઘાટ કરીએ છીએ. પણ એ વખતે ઇઝરાયલની મોસાદ સંસ્થાએ કીધેલું કે દાઉદ ઇબ્રાહિમના બાપની તાકાત હોય, એની માએ સવાસેર સૂટ ખાધી હોય દાઉદની, તો આવો ધડાકો જો ઇઝરાયલમાં કરે તો 24 કલાકમાં કે એનું મળદું હાજર કરીએ કે એના જીવતો હાજર કરીએ. શું કે આ બેમાંથી એક જ થાય. પૂછપરછ ને બધું તપાસ કાંઈ નહીં એમ. આટલા બધા માણસોનો જાન ગયો, કેટલી વિધવાઓ થઈ, કેટલાના દીકરા લબડ્યા, કરોડની સંપત્તિ ગઈ, એની જોડે વાટાઘાટ હોય. લોકોને આવી તાકાત છે. એટલે બાપુને પોતાની જાતને મોસાદના ડાયરેક્ટર સમજ્યા. તે વાડીએથી પાછા આવ્યા. પછી ઓલામાં પાછી આંગળી નાખી જીભ ઉપર મૂકી. બાપુ કે હટ તારીની, આ તો પોદળો છે. હારું થયું ને પગ ન પડ્યો. શું કે હારું થયું પગ ન પડ્યો? તારી આંગળી બગડી, નાક બગડ્યું અને જીભ બગડી, એના કરતા પગ પડ્યો એ સારું ગણાય ભાઈ. એમાં દુનિયામાં ડાયા હોય ને ભગવાન નથી બદતા, ડાપણ અડાડે રાખે, પછી એ ત્રણેય બાજુથી ખરડાય. દલપતરામને પણ જેને કાવ્ય શિક્ષા આપેલી જડ જમકની, એવો આપણો કવિશ્વર દલપતરામ, જેને ગુરુ માનતો હોય, દેવાનંદ સ્વામી પોતાના એક પદમાં કહે છે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, ભવતારણ ભગવાન વિસાર્યા, ચડિયો ઠાલે ભામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો, ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીર વલોયો, દુનિયામાં ડાયો. ગમે તેવો 6 પેક કે 8 પેક હોય ને, એને તમે કહેજો કે આ પાણીને વલોવાનું છે, અને તારી ઈચ્છા એટલું કલાક, 2 કલાક, 8 કલાક, 10 કલાક, અમારી ચમચી માખણ જોવે છે. પાણીને વલોવે તો માખણ નીકળે. રેતીને આપણે નાખીએ, આપણી સિંગની મિલ હોય એમાં કે તેલ કાઢવું છે, જેમ સિંગમાંથી ને બધું નીકળે છે, તલમાંથી, રેતીમાંથી તેલ નીકળે જ નહીં. આમ દુનિયામાં આપણે ગમે તે કરીએ, ચોરે ચૌટે જૂઠું બોલ્યો. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે બહુ બોલે એ ખોટું બોલે, ને બહુ ખાય લુખું ખાય. શું કે તે માણસ ચોરે ચૌટે, 4 મળે ચોટલા, ભાંગે ઘરના પોટલા. ફક્ત ચોટલાવાળાની, ધોતિયાવાળા, લેંઘાવાળા, પાટલુનવાળા અને ચડ્ડાવાળા બધા જ 4 જણા ભેગા થાય, આવો 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 ભાઈ, તમે ક્યાં ગયેલા રઘા ભાઈ? પણ લે તમે જૂનાગઢ મંદિરમાં કથામાં ગયા હતા, અહીંયા બાજુની સોસાયટીમાં તો જે પતિ પત્નીને દંગલ થયેલું કે આહા હા, જોર જોરથી બોલતા હતા, વાટકી ને ચમચી ને સાણસી ઉડતી હતી, તમને કાંઈ ખબર નથી. તો આપણે કહીએ ભાઈ હવે તું મને માંડીને વાત કરાય, બાજુમાં બેસ. એની માંડીની વાતમાં તમને શું ફાયદો? અને તમને કહે ને તો આ કથા કરતા મીઠી લાગે હોય કોઈની પંચાયત. નિંદા રસ જેવો એક પણ દુનિયામાં મીઠો રસ નથી. નહીં તમારી કેસર, નહીં હાફૂસ, નહીં લંગડો, નહીં દ્રાક્ષ, નહીં સકટેટી, નહીં તરબૂચ, પણ કોકની ટીકા નિંદામાં આપણે જેમ આહા સ્વાદ આવે છે, એમાં કોઈ સ્વાદ જ નથી તોય આવે છે. તો કે ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીર વલોયો, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દેવાનંદ સાંઈ ચાપખો મારે છે. ભોજા ભગતના ચાપખા એમ દેવાનંદના પદોને ચાપખા કહે છે. જ્યારે બળદ હોય ને શાંતિથી ચાલતા હોય તો ખેડૂત પૂંછડું ન આમળે અને પરોણો મારે નહીં, કારણ કે બળદ ચાલે છે. જ્યારે માણસને મનુષ્ય દેહ મળ્યા છતાં પણ ભગવાન ન ભજે ત્યારે એને પરોણો આ ચાપખો મારવો પડે. એટલે દેવાનંદ સાંઈનું પદ સાંભળીએ, બહુ સુંદર પદ છે.
દુનિયામાં ડાયો એ ડાપણમાં દુઃખ પામે, દુઃખ પામે, દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવતારણ ભગવાન વિચાર્યા, ભવતારણ ભગવાન વિચાર્યા, ચડિયો ઠાલે ભામે રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. જૂઠું બોલ્યો આહક નિર્વલોયો રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો, હર્ષ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો. દેવાનંદ કહે હરી ભજાને, દેવાનંદ કહે હરી ભજાને, કરે દુખે ઘેરાણો રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવતારણ ભગવાન વિચાર્યા, ભવતારણ ભગવાન વિચાર્યા, ચડિયો ઠાલે ભામે રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ, ડાપણમાં દુઃખ, ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, ભવતારણ ભગવાન વિચાર્યા, ચડિયો ઠાલે પામે. કે જેને ક્યારેય નથી ભૂલવાના એને ભૂલીને આખી દુનિયાની પંચાયત કરી, એનું નુકસાન કેટલું, આપણે કોઈ ફાયદો નથી. અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી અહીંયા જુનાગઢમાં રહેતા હતા. ભાયાવદર ગામ, હંસરાજ પટેલ કરીને ગામના પોલીસ પટેલ. એ વખતે બ્રિટિશરો આવી પદવી આપતા, આવી પદવીઓ આપીને આપણા માણસોનું શોષણ કરાવીને રાજ કરતા હતા. જલિયાનવાલા હત્યાકાંડમાં જે ગોળી મારી, જનરલ ડાયરે કીધું ફાયર, ગોળી મારનારા આપણે હતા ને આપણા માણસો મરેલા. હંસરાજ પટેલને ગુણાતીત સાંઈ કીધું કે પટેલ, આ બધી પટલાઈમાં ભગવાન ભજવાનું રહી જશે તો ભગવાન ભજો, કે નવરા નહીં પડો. એણે સ્વામીને કીધું, સ્વામી તમે નાગરવાડાના મંદિરમાં એ કથા કરો એ જુદું ને આ જગત ને એની બધી વાતો તમને સમજ ન પડે, એને સમજ ન પડે. અનંત કોટી બ્રહ્માંડમાં જેનું ધાર્યું થાય એવા પરબ્રહ્મ પરમાત્માને જેને ધારણ કર્યા છે એવા ગુણાતીત સ્વામીને ખબર ન પડે ને એને જ ખબર પડતી હશે. સ્વામી કે આ મોટપમાં કોકવાર તમે હલવાઈ જશો, જાનથી જશો, તો કે સ્વામી આ બધું જવાબદારી હોય ને એને કરવાની હોય, એમાં આ બધું આવું ભજન ભજન ને નવરા માણસનું કામ મને ન ફાવે. કે સારું. અને એ વખતે બ્રિટિશરો મોજણી કરતા હતા, સર્વેયર આવે ને જમીનની મોજણી કરતા હતા. એમાં એક ગરીબ વિધવા બાઈ હતી, એની સાવ સામાન્ય જમીનનો ટુકડો કે ને જેના ઉપર તેની રોજી રોટી હતી, અને બીજી આવકની દીકરા દીકરી હતું નહીં, એકલા પતિ ધામમાં ગયા, વિધવા હતી. અને એ વિધવાની જમીન આ હંસરાજ પટેલે હડપ કરી લીધી અને કોકમાં જોઈન્ટ કરી અને ઓલા બ્રિટિશરો રાજી થાય, બ્રિટિશરો રાજી થાય, ઓ શાબાશ, થેન્ક્સ થેન્ક્સ થેન્ક્સ,
એટલે આપણી છાતી પહોળાઈ ગઈ. ધોળિયાએ મને થેન્ક્સ કીધું. આપણા જેવો માણસ જ છે ધોળિયો, એટલે ઉપરથી ટપક્યો છે કઈ, અને નીકળી ગયા. ઓલો ધોળિયા તો સાબાસ 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 કરી નીકળી ગયા. ઓલી બાઈ જે સમસમી ગઈ અંદર, એને કરગરીને કીધું હંસરાજ પટેલને કે હું ગરીબ છું, મારે કોઈ આવક નથી. શિક્ષાપત્રીમાં કીધું જે વિધવા સ્ત્રી હોય એને આવકનું કોઈ સાધન ન હોય તો પોતાની આજીવિકા માટેની જે કંઈ જમીન મૂડી હોય એ એનું ધર્મને અર્થે પણ દાન ન કરવું, કારણ કે એ આપી દે પછી ખાઈશું. આ કદાચ ભગવાનને પ્રગટ સત્પુરુષ એને કે એમનો વિષય છે, બીજાએ માથું ન મરાય એમાં. એને કંઈક થાય તો શું કરે બિચારી. અને વિધવા સ્ત્રીને પોતાનું ભોજન ન મળે અને કદાચ કોઈ યુવા હોય અથવા પાકટ અવસ્થામાં હોય અને એનો પગ કંઈક કુંડાળામાં પડી જાય તો સમાજ તો થૂથું કરવાનો છે, માટે ધર્મને અર્થે દાન ન કરવું, શિક્ષાપત્રી કહે છે. પેલી બાઈ એવી દુઃખી થઈ ગઈ કે મારે હવે કમાવું શું, ખાવું શું. અને તુલસીદાસ કહે છે, તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ન જાય, મુવે ઢોર કી ખાલ સે લોહા ભસમ હો જાય. માણસ જયારે બકરી ને ગાય ઉપર બ્લેડ મારે છે ને, ચિકન કે ચિકન, ત્યાં મરઘો છે એ પેટ્રોલથી ચાલે છે, મરઘી એમાં પેટ્રોલ પૂરે છે, ડીઝલ પૂરે, સીએનજી થી ચાલે છે, એમાં કઈ પાવર મૂકે છે, રિમોટ કંટ્રોલથી ચાલે. અંદર આત્મા છે ભાઈ સાહેબ. દરેકમાં જે ભગવાન જુએ છે એ જ પોતે સાચી રીતે જુએ છે. ત્યારે એ મરઘી હોય ને, એ મરઘીને જયારે તમે બ્લેડ મારતા હોય, આ તો બકરાને કાપે નીકળી જાય. તુલસીદાસ કહે છે એનો જે નિશાસો છે ને એ ખાલી ન જાય હો કોઈ દિવસ. જોજો ભાઈ, કોઈ સામાન્ય શાંત માણસ હોય, કોઈનું બગાડતા ન હોય, કોઈ ગરીબ હોય, એવા માણસને દુભવશો નહીં તો છોતરા કાઢી નાખશે તમારી પેઢીઓના. તમને લાગે હું કમાયો મેં કર્યું, શું કમાઈને શું કરવાનું, તું લઈ તો નથી જવાનો. આપણા રૂપિયા પરદેશમાં નથી ચાલતા ને, તમારે તરત ડોલરમાં કન્વર્ટ કરવા પડે છે, ડોલર પાઉન્ડમાં. આપણો રૂપિયો ત્યાં અહીંયા નથી ચાલતો, આ દેશમાં વિદેશમાં, તો ઉપર હાલવાનું છે કંઈ. અને પછી એ ડોસીમાં છે ને, પછી હંસરાજ પટેલને કીધું મારે ઘરે જમવા આવો. એટલે હંસરાજનો કોલર ઊંચો થયો, એમ કોલર નહોતો એ વખતે જોકે, પણ અહંકાર કે એની જમીન બથાવી પાડી તોય આપણા હાથ નીચે છે. અને લાડુમાં કાતિલ ઝેર મૂક્યું એણે, અંદરથી સમસમી ગયેલી, અને એને 2 લાડુ 4 લાડુ ખવડાવ્યા, અને ઓલો મર્યો જાનથી. ગુણાતીત સાંઈ કીધેલું, પટેલ ભગવાનનું ભજન કરવા પટલાઈમાં કોઈને તમે દુભવશો ને તો જાનથી જશો. થયું કે નહીં સાચું? તો એ માણસ ભગવાન નથી ભક્તો, દુનિયાનું ડાપણ 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 કરે. એટલે સંતો કહે છે 4 વસ્તુ છે ને તમારે જ કરવી પડે: ભજન, ભોજન, મરણ અને પરણ. એમાં હેલ્પર ન ચાલે. તમે ક્રિકેટર હોય ને, તમે ઇન્જર્ડ થયા હોય તો તમને રનર મળે, પણ ક્રીઝ ઉપર તમારે જ ઉભા રહેવું પડે. આ 4માં તો એવી વ્યવસ્થા નથી. ભજન, ભોજન, મરણ અને પરણ. ભજન આપણે જ કરવું પડે, પણ માણસ એમાં બુદ્ધિ હલાવે કે અમારા કાકા તો છે ને મંદિરના કોઠારી હતા, અમે બધું સંભાળે, ગાડલા ગોદડાની ચાવી, વાસણની ચાવી. કાકો કોઠારી હોય પણ તું ભત્રીજો 2 માળા ફેરવતો હતો કે નહીં? પ્રમુખ સાંઈ મહારાજ સાથે અમે દુબઈ ગયેલા 1985માં, અને દુબઈમાં કોન્સ્યુલેટ જનરલ શ્રી અરુણકુમાર શ્રીવાસ્તવ અને ઇન્ડિયન ફોરેન સર્વિસમાં પાસ થાય ને એને ત્યાં જવા દેવાય. તો પ્રમુખ સાંઈ મહારાજ એમના ઘરે પધરામણી હતી. પછી સ્વામીજીએ પૂછ્યું કે તમારું અહીંનું આમ એટલે કાર્યભાર શું હોય? તો કે જેટલા ઇન્ડિયન્સ છે અહીંયા એના જે હક હોય, અથવા કેટલાકના પાસપોર્ટ છે એના માલિક બથાવી લે, પાછા ન આપે, અમુક હેરેસમેન્ટ હોય, અથવા કોઈ તકલીફ હોય, ઘણી બધી તકલીફ હોય, તો એનું અમારે સોલ્યુશન આપવાનું. અને ભારતના કોઈ નિર્ણય હોય અથવા દેશ સાથેના સંબંધો મેન્ટેન કરવાના હોય. તો પ્રમુખ સાંઈ મહારાજ કે તમારું ગામ કયું? તો કીધું હું અલ્હાબાદનો છું. અલ્હાબાદ. સાંઈ કે ઓ ત્રિવેણી સંગમ, બહુ મોટું તીર્થ સ્થાન છે. ગંગા, યમુના, અંતઃસલીલા, સરસ્વતી, આ 3 નદીનું સંગમ સ્થાન છે. તો બાપાએ કીધું કે તમે કઈ ભજન કીર્તન કરો છો કે પ્રયાગના છો? એણે જવાબ આપ્યો, જોવો कि स्वामी जी मेरी माँ इलाहाबाद में रहती है, न जाने सारे दिन में कितने मंदिरों घूमती रहती है. ये राम मंदिर, ये हनुमान मंदिर, ये शिव मंदिर, कृष्ण मंदिर, और हर रोज प्रयाग में स्नान भी करती है, माला करती है, कुछ अनुष्ठान करती है, उपवास जप तप करती ही रहती है. तो हमारा तो यकीन है कि वो जो वहां करती है उसका पुण्य हमको यहां मिल जाता है. एनी माँ अलाहाबाद में जे करे एनु पुण्य अहींया मळे. काको 3 लाडू जमे, भत्रीजाने अंगूठो बतावे तो भत्रीजाने भूख शांत थाय.
અને સપોઝ માનો કે પુણ્યને જોખાતું નથી, પણ આટલું બધું એની માં પુણ્ય કરતી હોય અલ્હાબાદમાં, અને એનું દાખલા તરીકે રોજનું 100 ગ્રામ પુણ્ય ભેગું થાય, તો મહિનાનું 3 કિલો અને 2 મહિનાનું 6 કિલો એ ભારત સરકાર કાર્ગો દ્વારા એને દુબઈ મોકલતી હશે, લે તારે માનું 6 કિલો પુણ્ય વાપર, એવું બને કોઈ દિવસ? આ પોસિબલ છે? તો માણસે ભજન પોતે કરવું પડે. કોઈ કાકો મામો દાદો કામ નથી લાગતો. ભજન ભોજને આપણે કરવું પડે. મરવું આપણે પડે. એમાં બીજો કોઈ ન ચાલે, આપણે જ. એટલે તો કહેવત છે, આપવું એ સ્વર્ગે ન જવાય. અને લગ્ન એ તમારે જ કરવા પડે. તમારા લગ્ન દિવસે તમને 102 ડિગ્રી તાવ હોય અને આમ ધ્રુજતા હોય અને તમને આમ ઊભા રહેવાનો કંટાળો હોય ને ઓલી બધી વિધિ ચાલતી હોય, પણ લગ્નને દિવસે આવે ભાઈ, શરીર છે ગમે તે થાય, અને માયરામાં બધી ઓલી જાનડીઓ હોય ને એ બધા ગીત ગાતા હોય, એ પેલું મંગળિયું વરસાય રે, પેલું મંગળિયું વરસાય રે, પેલે મંગળ ગાયોના દાન દેવાય રે, બીજું મંગળિયું વરસાય રે, બીજે મંગળ સોનાના દાન દેવાય રે, ત્રીજું મંગળિયું વરસાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. જાનડીઓ ગાતી હોય ને તોય તમને ઠંડી લાગે, એના ગીતમાં રસ ન પડે, પણ એ દિવસે લગ્નને દિવસે તમારો અણવર પરણે ચાલે. અણવર બેસ્ટમેન કે એને તમારી જોડે સેવામાં હોય, કારણ તમે એક દિવસના રાજા છો, વરરાજા. કાલે તમારું શું થાય એને ખબર નથી, એટલે તમે આમ કરો તો પેલો કોટ પહેરાવે, આમ જ કરવાનો હાથ, એટલે પેલો કોટ પહેરાવી દે, પાણીનો ગ્લાસ આવે, અને કામ વિનાનું તમારે વગર મફતનું આમ કરવાનું કે તું વરરાજો છે. આપણી સંસ્થામાં પહેલા અમે લોકો મુંબઈથી સંતો જતા, મુંબઈના કોઠારી સ્વામી, મહંત સ્વામી બધા GSRTC ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ રિજનલ, એમાં અમે ફરતા એસટી બસમાં. એકવાર અમે દક્ષિણ ગુજરાતમાં ફરતા હતા, એમાં બલીઠા ગામ છે, બલીઠા, અને ત્યાંથી અમે બસમાં બેઠા, અને અમને તો છેલ્લી સીટમાં અમે 4 સંતો અને 2 યુવકો અમને પ્રોટેક્ટ કરે, કોઈ અડી ન જાય. એમાં એક જાન ચડી આખી 22 જણાની, અંદર બેસવાની જગ્યા નહીં, તો એને જાનડીઓને જાને એમ જ જવાના હતા. પેલો કંડક્ટર કે વરરાજાને, એ વરરાજા ભાઈ તું ક્યાં સુધી ઉભો રહીશ, એ બેસી જા મારી સીટ ઉપર, તું આજનો રાજા છે, કાલે હું થઈ તારે મને ખબર નહીં, કે આજે બેસ કે. તો લગ્નને દિવસે તમને ઠંડી ચડી હોય ને તો તમારે જ પરણવું પડે, અણવર ન ચાલે. કે અમે જીગરજાન દોસ્ત છે, શું ઘણા કે અમે એકથી છે કોલેજ સાથે કરી, બિઝનેસમાં સાથે હરવું ફરવું, ગમત આનંદ વિનોદ, જેને કાઠિયાવાડમાં કહે આ બેના ખોળિયા જુદા પણ માઇલો તો એક. શું કે અંગ્રેજીમાં ફાસ્ટ ફ્રેન્ડ કે, ઉર્દુમાં કે મારો અઝીઝ છે, અઝીઝ. સ્વાહિલીમાં રફીકી કે, રફીકી દોસ્ત, યાર, સખા, મિત્ર, ફ્રેન્ડ, દોસ્ત, ભેરું, ગોઠિયો, એ બધું હોય એના શબ્દ. પણ તમારો પ્રેમ એકદમ નિકટનો દોસ્ત હોય, સાથે ભણેલો અને ફાસ્ટ ફ્રેન્ડ, એમાં કે બહુ બરકત નથી. પણ કાઠિયાવાડમાં છે ને એક શબ્દ વપરાય કે અમે બે એવા પાકા દોસ્ત ને કે એક ડબલે જનારા. શું કે સવારની જે જંગલ વિધિ કરવા જાય ને, એક ડબલે 2 જણા પ્રક્ષાલન કરે, એવા. એ દોસ્તી કેવી જોરદાર હશે એમ. કેટલાક માણસ તો ટોયલેટમાં બહાર કોઈ ખખડાવે, બીજાને બંધ થઈ જાય, અને આ લોકો તો વાતો કરતા પછી આગે કુછ પીછે કુછ કરતા રહેવી પડે બહાર જાવ એટલે તમે એમ. અને એક ડબલાથી પ્રક્ષાલન કરે તો પણ એ પરણી શકે તમારા માટે? તમારે જ પરણવું પડે. એમ આપણે જ ભજન કરવું પડે, બીજો કોઈ ન ચાલે. એટલા માટે કે છે તારી બુદ્ધિ ચલાવની, બહુ બુદ્ધિ ચલાવીશ તો ભજન નહીં થાય, અને બુદ્ધિ ચાલશે ક્યાં સુધી ચાલશે? આ બુદ્ધિ શક્તિ આવડત બધું એણે આપેલું છે, માટે એનું ભજન કર. એટલે કે છે ભજન ભોજન મરણ ને પરણ આપણે જ કરવું પડે. પ્રમુખ સાંઈ મહારાજના ઘણા બધા ભક્તો આપણે જોઈએ તો આપણે આનંદ થાય કે કેવી કસોટીમાં પણ ભજન છોડતા નથી. અમારા બરોડામાં મનુભાઈ સિંગલ ઇન્ડિયાવાળા, આખી વડોદરાની હોસ્પિટલ એને બાંધી છે. સ્વામિનારાયણ જે સ્કૂલ છે ને એનું સંપૂર્ણ જમીનદાન બાંધકામ કરોડોમાં જાય. અમદાવાદની હોસ્પિટલ એને બાંધી છે, અને બાપાના વચ્ચે ખૂબ સેવા કરે છે. મનુભાઈ સિંગલ ઇન્ડિયાવાળા
એ લોકો બધા ફોર્કલિફ્ટ ને બધું એવું કરે છે, પોતે પ્રોડક્શન કરે છે. અને દુબઈમાં ફ્રી ટ્રેડ ઝોનમાં બહુ મોટી એનો ઓફિસ વ્યવહાર છે. તો એ જ્યારે સાઉદી અરેબિયા ગયા અને ગવર્મેન્ટે બોલાવેલા બિઝનેસ માટે, તો એની પૂજા, એનો જે સામાન ચેક કર્યો એમાં પૂજા હતી. એણે કીધું કે પૂજા સાથે તમને જવા ન દેવાય, કારણ કે કુરાન કહે છે કે બુત પરસ્તી એ કાફીર છે. બુત એટલે મૂર્તિ, પરસ્ત એટલે વિશ્વાસ કરવો. ટ્રસ્ટ ઇન એની સ્ટેચ્યુ ઓર એની પ્રિન્ટિંગ ઓફ ગોડ વોટ એવર, એ જે કરે એ કાફર છે. એટલે અમારો કુરાનનો નિયમ છે, તને નહીં જવા દેવામાં આવે. તો કે જો ભાઈ, હું ત્યાં અરબસ્તાનમાં કે કઈ નાઇટ ઇન ડેઝર્ટ કરવા ન થયો, તમારી ખજૂર ખાવા ન થયો, કેમલ રાઈડ કરવા ન થયો, મને તમારા ગવર્મેન્ટે બોલાવ્યો છે. એ કે બધું બરાબર છે, પણ આ પૂજા સાથે ન જવા દેવાય. તો કે અમારી વ્યક્તિગત શ્રદ્ધા છે, ઇટ્સ માય ઇન્ડિવિજ્યુઅલ ફેઇથ. તમે જેમ નમાજ અદા કરો છો એમ હું પૂજા કરાવીને પાણી ન પી શકું. પહેલા એક દલીલ ન માની. પછી એણે કીધું મનુભાઈએ કે મારી પાસે 10-15 પૂજા હોય ને તો હું પ્રચારક ગણાવું, મારી પોતાની એક જ પૂજા છે. પછી ઓલે ના પાડી તો કે મને તારા મોટા ઓફિસર પાસે 2 મિનિટ લઈ જા, બાકી શું કરવું એ મેં વિચારી લીધું છે. તો મોટા ઓફિસર પાસે લઈ ગયા. એણે આ જ વાત કરી. ત્યારે કીધું કે જુઓ ભાઈ સાહેબ, તમારી ગવર્મેન્ટે મને બોલાવ્યો છે અને પૂજા સાથે નહીં જવા દો તો હું નેક્સ્ટ ફ્લાઇટમાં વયો જઈશ બોમ્બે, મારી પાસે રિટર્ન ટિકિટ છે. પહેલાં તો કે સારું આવું કંઈક હશે તો એને જવા દીધા. અને મહિનાના 20 દિવસ પરદેશ ફરે છે. ઇસ્તંબુલ હોય, કેરો હોય, કોઈક વાર આમ ઇઝરાયલ ગયા હોય, અને 20 દિવસ 5 સ્ટાર હોટલમાં ઉતરે. તમને ના પડે હોટલવાળો પૂજા નહીં કરતો એમ, છતાં એ જીવે છે ને બધા. તો પૂજા છે ને, ભગવાનનું નામ સ્મરણ. અત્યારે તો ખાસ આજ્ઞા છે મહંત સાંઈ મહારાજની કે જે પ્રમુખ સાંઈ મહારાજે આપણે જુનાગઢ ઉપર કૃપા કરીને આવું ભવ્ય દિવ્ય આખા સોરઠ પ્રદેશમાં ન મળે એવું અલૌકિક મંદિર બાંધી આપ્યું. હમણાં સંધ્યા આરતીમાં મેં કીધું, આટલા બધા માણસો, કોઠારી કીધું, આટલા બધા માણસો આરામથી હરે ફરે બેસે, આ ચોખ્ખી હવા, એના બાળકો રમે, એવી જગ્યા ક્યાં હશે? વિચાર કરો. આટલો બધો ઉપકાર કર્યો ને એમની જ્યારે જન્મ શતાબ્દી ચાલે છે ત્યારે આપણા પ્રત્યક્ષ ગુરુ મહંત સાંઈની 2 જ આજ્ઞા છે કે નિત્ય પૂજા અને ઘર સભા. શું કે? તો આ ભજ ગોવિંદમ સેજે સેજે થયું. ભજ ગોવિંદમ એટલે એવું નહીં સમજતા કે ભાઈ સ્વામીને ફ્રી હતા અને હવે એને બોલાવી લીધા અને ગોઠવી દીધા ને એ બધું બધું થોડા રાગડા તાણે કે એમાં મજા આવે. એવું નથી, રાગડા નહીં તાણવાના. આ બધા અમારી જોડે યુવક મિત્રો છે ને બધા, એને નવસારીથી બોલાવ્યા સંગીત માટે. આ રણજીતભાઈ કીબોર્ડ વગાડે છે, બહુ અદભુત કીબોર્ડ વગાડે છે. એમના પપ્પા પણ સરસ ક્લાસિકલ ને બધું જાણે. એનું પોતાનું બેન્ડ છે, સાગર બેન્ડ. ડીજે નહીં હો, બેન્ડ. બેન્ડ ને ડીજેમાં ફરક છે, બધાને એક જ લાગે હરખું. બહુ સરસ વગાડે છે. વચ્ચે અમારે દિવ્યેશભાઈ સોની છે, એ તબલા વાદન નાના હતા ને ત્યારથી કરે છે. એમના ઘરમાં સંગીતનો વારસો છે. એમના માતુશ્રી ને એ બધા સરસ ગાતા, અદભુત તબલા વાદન કરે છે. અને નરેશ છે ને એ પોતે પેડ વગાડે છે, ઓક્ટો પેડ. કારણ કે આપણે ખબર નથી પડતી એનો રોલ પડદા પાછળનું છે. આજે સાઈડ રિધમ ને મંજીરા ને બધું વાગે, કાશી જોડા, એનાથી આખું પેક આવે મ્યુઝિક. આ ફક્ત તબલા ને કીબોર્ડમાં લાગે કંઈક ખૂટે છે. આ સંપૂર્ણ જે બેલેન્સ ટીમ છે ને બધા જ ભજનોમાં સરસ વગાડે છે. તો આની પાછળનો કોઈ આશય હોય કે નહીં કે ભાઈ પારાયણની પાછળનો આશય શું? આપણે બધા ભજન કરતા થઈએ, આપણે કરીએ એવા નથી. એટલે આજ્ઞા છે કે ભજન કરવું, ભજન પૂજા દ્વારા થાય. તો કે છે માણસને આની પાસેથી સાંભળી અને સરદારજીના જે જોક્સ સાંભળી અને માનસિક રીતે જે એક હાસ્ય આપણે અંદરથી આવે અને માનસિક રીતે શાંતિ જે આવે એ સાંભળવાની ખૂબ મજા આવે. કારણ કે કેપી સ્વામીના દરેક પ્રવચનો આપણને ખૂબ આનંદદાયક પ્રસંગો હોય એટલે આપણને નવી ઉર્જા જે છે એ મળે છે. તો આવા રમૂજી પ્રસંગો જોવા માટે અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો. કારણ કે અમે આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ખૂબ ઉપયોગી થાય, પરંતુ સાથે જીવનમાં આપણને માનસિક શાંતિ આપે, આપણા આખા દિવસનો થાક ઉતરી જાય એવા રમૂજી પ્રસંગો અમે દરેક પ્રવચનની અંદર લાવતા હોઈએ છીએ. તો અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો તમામ હરિભક્તોને આપણે હવે આવતા પ્રવચનની અંદર કેપી સ્વામી અથવા તો આચાર્ય સ્વામીના જે રમૂજી પ્રસંગો છે આપણે ટૂંક સમયની અંદર સાંભળશું. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.